subscribe now and press the bell icon. Never miss an update. કે થુર કરનાળા જે છે ગામ એમના એક બેન છે એ બેનના સાથે સાવકીમાના જોડે રહેતી હતી અને સાવકીમાને ખબર હતી કે આ જે એનો મુસ્તાક છે એના સાથે આવું કૃત્ય કરે છે અને એ કૃત્યના અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એના અનુસંધાને બેનનું કહેવું એવું હતું કે આ મુસ્તાક મારા જોડે જે કામ કરતો હતો કૃત્ય કરતો હતો એની સાવકી માતાને ખબર હતી અને એ કહાની બીજાને જો કહી છે તો તારા મા બાપના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ એવું કહી અને આ જે બેન છે એને ટોર્ચર કરતા હતા. એટલે બેને એના પતિને અને સાસુને અને સસરાને વાત કરી પછી બધા સંપે થઈ અને છાપી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી અને તે લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ થાય અને જે બનાસકાંઠા પોલીસ છે એને ખૂબ સરસ રીતે એને મદદ કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં સાથ સહકાર આપ્યો. જોગવાઈ છે આ કેસમાં સજાની અથવા આમાં ડીએનએ ટેસ્ટ થશે અને ડીએનએ ટેસ્ટમાં જો મુસ્તાકનો ગર્ભ છે અને આ બાળક છે એના નામનું આવશે તો પછી લાઈફ ટાઈમ 14 વર્ષની યા 10 વર્ષની સજા થઈ શકે છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें